અરે ગુજરાતમાં આજકાલ રાષ્ટ્રીય નેતાઓના આટાફેરા વધી ગયા છે, તો શું માની લઈએ કે ચૂંટણી આવી રહી છે? અરે આ હું થોડી કહી રહી છું, આ તો દસ્તુર છે કે જ્યારે ઇલેક્શન નજીકના સમયમાં હોય ત્યારે રાષ્ટ્રીય નેતાઓ જે તે રાજ્યમાં અડિંગો જમાવીને બેસી જ જાય છે. હમણાં જો કે આપણે કોંગ્રેસની વાત કરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાત શું આવ્યા કે ફરી જાણે ચહલપહલ શરૂ થઈ ગઈ. રાહુલ ગાંધી ગુજરાતના આણંદ ખાતે કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આવ્યા છે. આમ તો ઘણા બધા કાર્યક્રમો રાહુલ ગાંધીના આ પ્રવાસ દરમિયાન છે અને એમાં પણ પ્રદેશના નેતાઓ સાથે ગોષ્ઠી ન થાય એવું બને ખરું? ગુફ્તગુ કરો પણ એનો ફાયદો થાય છે ખરો? રાહુલ ગાંધી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે પાર્ટીની તમામ રણનીતિ અને સંગઠનના ફેરફારો, પાર્ટીની સ્થિતિને પુનર્જન્મ આપવો અને કાર્યકરોમાં જોશ ભરવો એ સારી બાબત છે. પણ બોસ, તમે એ તો જુઓ કે આ બધી મોટિવેશનની વાતોનો ફાયદો થાય છે ખરો? રાહુલ ગાંધી દાવો તો કરી રહ્યા છે કે કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવશે અને આ પ્રવાસ તે દિશામાં એક પગલું છે. પણ કોંગ્રેસની દશા અને દિશા બંને બદલવી હશે તો ખાલી મીટિંગો કરવાથી અને સલાહ સૂચનોથી કંઈ નહીં થાય ભાઈ. બીજું ના કરો, બસ જનતાનો ભરોસો જો જીતી લો ને તો પણ તમારો સંઘ કાશીએ જરૂર પહોંચી જશે. શિક્ષણ વિભાગના તગલગી નિર્ણયથી ફરી એકવાર બેરોજગાર શિક્ષકોને માથે હાથ દેવાનો વારો આવ્યો. ખબર નહીં આ શિક્ષણ વિભાગના અધિકારીઓને થયું છે શું? અહીંયા લોકો શિક્ષણનું સ્તર ઊંચું લાવવાની વાતો કરે છે, જેમાં લાયકાતવાળા શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી માંગ છે. પરંતુ અહીંયા તો વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની મંજૂરી આપવામાં આવે છે. અરે એક મિનિટ, ન સમજ્યા? લો સમજાવું. વાત જાણે એમ છે કે ગુજરાતમાં શિક્ષકની જરૂરી લાયકાત ધરાવતા હજારો બેકાર યુવાનો હોવા છતાં પણ નિવૃત્ત શિક્ષકોને કરાર આધારિત નિમણૂક આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો. હવે તમે જ કહો કે હવે આ બાબુઓને શું કહેવું? એક તરફ શૈક્ષણિક લાયકાત ધરાવતા બેકારોની સંખ્યા લાખોમાં છે અને તક આપવામાં આવી રહી છે નિવૃત્ત શિક્ષકોને. તો તમે આ ભણે ગુજરાત અને આગળ વધે ગુજરાત જેવી પીપુડી શું કામ વગાડતા હશો? કારણ કે યુવાનો ભણે તો છે પણ આગળ તમે વધવા ક્યાં દો છો? ભણેલા ગણેલા યુવાનો આજે બેરોજગારીના કારણે નાની નોકરી કે નાનો ધંધો પકડીને બેસી જાય છે. શું કરે બિચારા? ઘર તો ચલાવવું પડશે ને. તમારી જેમ મોટી અને એસી ઓફિસમાં બેઠા બેઠા તગલગી ઠરાવ થોડા પાસ કરવાના છે અમારે? આ તમારી આપેલી મોંઘવારીમાં કેટલા વિશે 100 થાય છે એ તમને શું ખબર? પણ આ તો આપણા વચ્ચેની વાત છે. જોજો, કોઈને કહેતા નહીં.